500 આંગણવાડી બહેનો દ્વારા તેમની 22 પડતર માંગણીઓના સંદર્ભે ઉગ્ર માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું। અમરેલી જિલ્લામાં તમામ તાલુકાઓમાંથી આશરે 500 જેટલા આંગણવાડી વર્કર હેલ્પર બહેનો કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા, જ્યાં બહેનો દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી પડતર પ્રશ્નોને લઈ રજૂઆત કરી હતી, જેમાં સમગ્ર આંગણવાડી પ્રવૃત્તિ પર અવળી અસર કરતી FRS સિસ્ટમ દૂર કરવી અને ઓનલાઈન કામગીરી કરવા માટે સક્ષમ મોબાઈલ તાત્કાલિક આપવી અને BLOની કામગીરીમાંથી છુટકારો તેમજ હજારો કુપોષિત બાળકો પર અવળી અસર થાય તેવી કામગીરીમાંથી મુક્તિ આપવી। અમારા પ્રશ્ન છે કે અમારે મોબાઈલ અમારી પાસે એવા છે અને સરકારે FRSની કામગીરી મૂકી છે, એ કામગીરી ખૂબ જ અઘરી છે। અને આજરોજ અમે બધા બહેનો આખા અમરેલી જિલ્લાના દરેક ઘટકમાંથી બહેનોએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ઘણા કેટલા સમયથી અમે સરકાર પાસે એકની એક માંગણી કરી છે। અમારી 22 પ્રકારની માંગણી છે। અમે દર મહિનામાં 4 વખત આવેદનપત્ર આપીએ, પણ અત્યાર સુધીમાં સરકારે અમારી એક પણ માંગણીનો સ્વીકાર કરેલ નથી અને ઉપરથી અમને નવા કામ આપ્યા જ રાખે છે। હાલમાં અમને સરકારે FRSની કામગીરી આપી છે, એ તો એટલી અઘરી છે ને, કારણ કે પછાત એરિયા અને ગરીબ માણસો પાસે આધાર કાર્ડ કે કોઈ મોબાઈલ હોતા નથી, તો અમને OTP કેવી રીતે આપે? જો ફોટો કેપ્ચર થાય તો જ એને અમે THR આપી શકીએ। આમ સરકારને કુપોષણ દૂર કરવું છે, તો આમ સરકારને કુપોષણ દૂર કરવું હોય તો આમ કોઈ દિવસ દૂર થાય? કારણ કે પછાત લોકો પાસે મોબાઈલ હોતા જ નથી, તો એને અમે THR ન આપી શકીએ। માટે સરકાર અમને સારી ગુણવત્તાનો મોબાઈલ આપે અને FRSની કામગીરી નાબૂદ કરે અને અમને લઘુત્તમ વેતનમાં સમાવે અથવા તો કાયમી કરે। જ્યાં સુધી કાયમીનો અમારો નિકાલ ન આવે ત્યાં સુધી અમને લઘુત્તમ વેતન આપે। કોર્ટનો ચુકાદો આવેલ છે, છતાંય સરકાર અમારી સામું જોતી નથી, સરકાર અવગણના કરે છે। તો અમે કેટલા સમયથી અમારે મોબાઈલની ગ્રાન્ટ આવી ગઈ છે, છતાંય સરકારે અમને નવો મોબાઈલ આપેલ નથી, તો અમને તાત્કાલિક નવો મોબાઈલ આપે। આગળની શું રણનીતિ છે? આગળની નીતિમાં જો સરકાર અમે જો 3 દિવસ અમે સતત અત્યારે અમારી હાલ મોબાઈલની કામગીરી અમે ઓનલાઈન બંધ કરેલ છે, આમ છતાંય જો સરકાર અમારી સામું નહીં જોવે તો અમે ઉગ્ર આંદોલનની તૈયારીમાં છીએ। આજે કેટલા બહેનો આવ્યા છે અહીંયા? આજે અમે લગભગ આખા અમરેલીમાંથી 500 થી 600 બહેનો જેટલા અમે ઘટક દીઠ અમારા જેટલા વર્કર અને હેલ્પર બહેનો છે બધા હાજર છે।